હેલો ફ્યુચર ડોક્ટર્સ, વેલકમ ટુ વેદ ક્લાસ. આજે આપણે 20 ડિસેમ્બરે જે તમારી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સની એક્ઝામ લેવાઈ ગઈ હતી એનું સોલ્યુશન કરવાના છીએ. 20 ડિસેમ્બર કયું ચેપ્ટર હાલતું હતું ભાઈ? તો કે સર વનસ્પતિ સૃષ્ટિ હાલતું હતું, જે આપણે ગઈ ડીપીપીની અંદર જે ચેપ્ટર હતું એ જ ચેપ્ટર આ ડીપીપીની અંદર છે. પહેલું ક્વેશ્ચન જો, શેવાળ ફ્યુનારિયા ખાલી જગ્યામાં, એટલે કે શેવાળ છે જેને બીજા કઈ રીતે ઓળખવામાં આવે છે? ફ્યુનારિયા તરીકે ઓળખવામાં આવે છે. એનો વાનસ્પતિક દેહ કેવો હોય? ભાઈ આ છે શું? ફ્યુનારિયા છે શું? લીલ છે, દ્વિઅંગી છે, ત્રિઅંગી છે, આવૃત બીજધારી, અનાવૃત બીજધારી? તો કે સર દ્વિઅંગી છે. તો દ્વિઅંગીની અંદર શું આવે? તો કે સર દ્વિઅંગીની અંદર જે જન્યુજનક દેહ છે એ કેવો હોય? કે સર જન્યુજનક દેહ છે એ પ્રભાવી દેહ છે, જ્યારે પ્રચ્છન્ન કોણ છે? તો કે છે પ્રચ્છન્ન તરીકે બીજાણુજનક દેહ છે. ક્યાં ક્યાં ઓપ્શન આપ્યા ચેક કરો. સંપૂર્ણ રીતે બીજાણુજનક છે, ખોટી વાત છે. સંપૂર્ણ રીતે જન્યુજનક છે, ખોટી વાત છે. બીજાણુજનક પ્રભાવી સાથે જન્યુજનક, ખોટું છે. જન્યુજનકના પ્રભાવીપણા સાથે બીજાણુજનક આપણને જોવા મળે છે. આથી આન્સર તરીકે આવશે ડી. પછીનો ક્વેશ્ચન ચેક કરો. ચલો, ફલિતાંડનું અર્ધીકરણ એ ખાલી જગ્યાની લાક્ષણિકતા છે. એટલે કે ફલિતાંડ બન્યું એટલે કે બે જન્યુ છે એના જોડાવાથી કોનું નિર્માણ થાય? તો કે સર ફલિતાંડનું નિર્માણ થાય. એનું તરત જ અર્ધીકરણ થાય ને 4 અલગ અલગ બીજાણુની અંદર નિર્માણ થાય. આવી લાક્ષણિકતા કોની જોવા મળે? સર આવી લાક્ષણિકતા લીલની અંદર હોય. તો એ ઓપ્શન આપ્યા એમાં જો કઈ લીલ છે? માર્કેન્સિયા, ફ્યુકસ, ફ્યુનારિયા કે ક્લેમિડોમોનાસ? તો કે સર ક્લેમિડોમોનાસ લીલ છે. આથી આન્સર તરીકે આવશે ક્લેમિડોમોનાસ. પછીનો ક્વેશ્ચન ચેક કરો ભાઈ. નીચેમાંથી ફિયોફાઇસીનું ઉદાહરણ કયું છે? ફિયોફાઇસી એટલે શું થાય? તો કે સર બ્રાઉન આલ્ગી થાય. બ્રાઉન આલ્ગીનું ઉદાહરણ કયું છે? પોલીસાઇફોનિયા, ક્લારા, ગ્રેસિલારિયા કે સાર્ગાસમ? તો કે સર સરગાસમ છે એ બ્રાઉન આલ્ગીનું ઉદાહરણ છે. પછીનો ક્વેશ્ચન ચેક કરો. પ્રજનન કોષની ફરતે આવેલ અફળદ્રુપ કોષોનું લક્ષણ કયું છે? ભાઈ કોનું છે એવું લક્ષણ છે? આ ક્વેશ્ચન છે એ આઉટ ઓફ એનસીઈઆરટી છે, ખાલી તમારા નોલેજ માટે અહીંયા મૂકેલો છે. તો શું આવે? તો કે સર દ્વિઅંગી વનસ્પતિ હોય એના જે કવચો એની અંદર જોવા મળે એની ઈ કેવું હોય? તો કે સર અફળદ્રુપ કવચોનું બનેલું હોય છે. પછીનો ક્વેશ્ચન જો, દ્વિઅંગી વનસ્પતિને ઓળખો. નીચેમાંથી કઈ છે? કોલિટોટ્રાઇકમ, પોલીટ્રાઇકમ, પાઇનસ કે હંસરાજ? તો કે સર પોલીટ્રાઇકમ છે એ આપણને શેની અંદર જોવા મળે છે? દ્વિઅંગીની અંદર જોવા મળે છે. તો આન્સર તરીકે શું આવે? પોલીટ્રાઇકમ આવશે. પછીનો ક્વેશ્ચન ચેક કરો ભાઈ. કયો ક્વેશ્ચન છે? દ્વિઅંગી છે એ ઉભયજીવી છે. શું કામ? તેઓને લિંગી પ્રજનન માટે પાણીના સ્તરની જરૂર પડે છે. સાચી વાત છે. તેઓને રહેવા માટે ભીનાશવાળી જગ્યા જોવા મળે છે. તેઓ ઘણું ખરું કરીને જલજ હોય છે કે ઉપરના બધા? તો મુખ્ય કારણ શું છે એને ઉભયજીવી કહેવા માટેનું? તો કે સર એ ક્યાં પ્રજનન કરે છે? તો કે સર પાણીની હાજરીમાં જ એનું પ્રજનન જોવા મળે છે. તે એવું ઉભયજીવી કહે છે. મોર્સનું જે બીજાણુજનક અવસ્થા છે એ ખાલી જગ્યામાં વિભાજિત કરી શકાય છે. કેની અંદર વિભાજિત કરી શકાય? બીજાણુજનક છે મોર્સ છે એ છે શું? તો કે સર મોર્સ છે એ દ્વિઅંગી છે. દ્વિઅંગીની અંદર મૂળ પ્રકાર પર્ણ જેવી રચના આવેલી હોય તો કે ન આવેલું હોય? આપણે ભણી ગયા કે દ્વિઅંગી જે છે એનું જન્યુજનક હોય કે બીજાણુજનક અવસ્થા હોય, બંને અવસ્થાની અંદર મૂળ પ્રકાર પર્ણની અંદર દેહ વિભાજિત થયેલો હોતો નથી. તો આન્સર તરીકે શું આવે? તો કે સર ઉપરમાંથી એક પણ નહીં એવો આપણો આન્સર થશે. પછીનો પ્રશ્ન છે, નીચે પૈકી કઈ લીલમાં સંચિત ખોરાક સ્વરૂપે મેનિટોલ હોય? મેનિટોલ શેની અંદર જોવા મળે? એક્ટોકાર્પસ, ગ્લાસિરિયા, વોલ્વોક્સ કે યુલોથ્રિક્સ? તો કે સર એક્ટોકાર્પસની અંદર આપણને શું જોવા મળે છે? તો કે સર મેનિટોલ જોવા મળે. મેનિટોલ મુખ્યત્વે જોવા શેની અંદર જોવા મળે? તો કે સર બ્લુ આલ્ગીની અંદર, એટલે કે બ્રાઉન આલ્ગીની અંદર આપણને જોવા મળે છે. તો બ્રાઉન આલ્ગીનું ઉદાહરણ કયું છે? એક્ટોકાર્પસ છે. આથી આન્સર તરીકે આવશે એક્ટોકાર્પસ. પછીનો પ્રશ્ન જો, નીચે પૈકી કઈ લીલ કેરાજીન ઉત્પન્ન કરે છે? લાલ લીલ. ઈસ્ટ અને દ્વિઅંગી બંનેમાં સામ્યતા જણાવતું લક્ષણ કયું છે? પેલું જો, બંનેની કોષ દિવાલ ફંગસ સેલ્યુલોઝની બનેલી હોય છે. ખોટું વિધાન છે. બંનેના કોષોનું પેશીમાં આયોજન નથી. ભાઈ ઈસ્ટની અંદર પેશી આવેલી હોતી નથી, કોષો છૂટા છૂટા છવાયેલા હોય, પણ દ્વિઅંગીની અંદર તો હોય છે. આજે બીજું વિધાન ખોટું છે. બંને સુકોષ કેન્દ્રીય સજીવ છે. સાચું છે. બંને પ્રકાશ સંશ્લેષિત સજીવ તરીકે વર્તે. ખોટું. આ વર્તે, આ નો વર્તે. આથી આન્સર તરીકે આવશે સી.
પછીનો ક્વેશ્ચન ચેક કરો ભાઈ, શું આપ્યું છે? તેમાં અવખંડનથી પ્રજનન થાય છે. કોની અંદર થાય? તો કે સર ક્લેમિડોમોનાસની અંદર થાય છે. પછીનો પ્રશ્ન ચેક કરીએ આપણે. દ્વિઅંગી ખાલી જગ્યા ધરાવે છે. શું ધરાવે છે? બીજાણુજનક અવસ્થા લાંબો સમય સુધી હોય. ખોટી વાત છે. બીજાણુજનક પ્રભાવી અવસ્થા છે, પરોપજીવી છે. ખોટી વાત છે. જન્યુજનક પ્રભાવી તબક્કો છે જે બીજાણુ ઉત્પન્ન કરે છે. ખોટું વાત છે. કેમ કે જન્યુજનક તબક્કો કોને કહેવાય? જે જન્યુ ઉત્પન્ન કરે એને કહેવાય. નાનો બીજાણુજનક તબક્કો જે જન્યુજનક પર પરોપજીવી છે. ડી વિધાન છે એ કેવું છે? સાચું વિધાન છે દ્વિઅંગી માટે. પછીનો ક્વેશ્ચન આપણે ચેક કરીએ. જે વનસ્પતિમાં બીજાણુજનક અવસ્થા ફલિતાંડ દ્વારા જ પ્રતિનિધિ કરાય છે, એટલે કે બીજાણુજનક અવસ્થા છે એ ફલિતાંડ પૂરતી સીમિત હોય, બીજું બીજાણુ અવસ્થાનો કોઈ પણ ભાગ છે એ આ સજીવની અંદર આવેલો હોતો નથી. તેવું કોની અંદર જોવા મળે? તો કે સર લીલની અંદર. લીલ કોણ છે? પાઇનસ લીલ છે? તો કે નહીં. સેલાજિનેલા લીલ છે? નહીં. ક્લેમિડોમોનાસ લીલ છે? તો કે હા. તો આન્સર તરીકે આવશે ક્લેમિડોમોનાસ. નેક્સ્ટ ક્વેશ્ચન. પર્ણીય જન્યુજનક કેની અંદર જોવા મળે છે? તો કે સર આપણે ભણી ગયા દ્વિઅંગીની અંદર જે મોસ છે એ વિકસિત જન્યુજનક અવસ્થા ધરાવશે. કોના દ્વારા વ્યક્ત થાય? તો કે સર એ પ્રોટોનેમા દ્વારા વ્યક્ત થાય છે. પ્રોટોનેમામાં પણ બે ભાગ છે. એક તો પ્રાઇમરી પ્રોટોનેમા છે અને બીજું સેકન્ડરી પ્રોટોનેમા. સેકન્ડરી જે પ્રોટોનેમા છે, દ્વિતીયક પ્રોટોનેમા છે, એ શું ધરાવે છે? તો કે સર એ પર્ણ ધરાવે છે. ને પર્ણ છે એ કેવી રીતે ગોઠવાયેલા હોય? તો કે સર આવી રીતે કુંતલાકારે ઉપર 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 ગોઠવાયેલા આપણને જોવા મળે છે. તો આન્સર તરીકે શું આવવું જોઈએ? તો આન્સર તરીકે આવશે મોસ. પછીનો પ્રશ્ન જુઓ. જોડકા જોડો. કોણ ફિયોફાઇસીનું ઉદાહરણ છે? આમાંથી જુઓ. ફિયોફાઇસી એટલે કે બ્રાઉન આલ્ગી. એક્ટોકાર્પસ આવે છે. ક્લોરોફાઇસીનું ઉદાહરણ તો કે સર કારા છે. રહોડોફાઇસીનું ઉદાહરણ કોણ છે? તો કે સર પોરફાયરા છે, જે ફાયર જેવું એટલે કે આગ જેવું બતાય છે. અને છેલ્લું છે આવૃત બીજધારી, જે વુલ્ફિયા છે, એટલે કે DACB જે હશે એ આપણો આન્સર થશે. DACB ક્યાં છે? પેલામાં છે? તો કે નહીં. બીજામાં નહીં. ત્રીજામાં DACB છે. આથી આન્સર તરીકે આવશે C. નેક્સ્ટ ક્વેશ્ચન જો. કયા બ્રાયોફાઇટા પીટ મોસ તરીકે ઓળખાય છે? પીટ તરીકે કોણ ઓળખાતું? તો કે સર આપણને ખબર છે પીટ ક્યાં આવ્યો હતો? પીટ શબ્દ. તો કે સર પીટ શબ્દ છે એ દ્વિઅંગીમાં આવ્યો હતો. દ્વિઅંગીમાં લીવરવર્ટ્સ હાલતું હતું ત્યારે આવ્યો હતો કે પછી આવ્યો હતો? કે સર મોસ હાલતું હતું ત્યારે. તો મોસના જે એક્ઝામ્પલ હતા એમાંથી કોણ છે એ પીટ તરીકે વર્તે? તો કે સર સ્ફેગ્નમ છે એ એના તરીકે વર્તે છે. તો આન્સર તરીકે આવશે સ્ફેગ્નમ. પછીનો ક્વેશ્ચન ચેક કરો. મોસના જીવનચક્રનો પ્રથમ તબક્કો કયો છે? પ્રોટોનેમા, પર્ણીય તબક્કો, પ્રોથેલસ કે એક પર્ણીય? તો આપણે ભણી ગયા પ્રોટોનેમા, જે જન્યુજનકનો ભાગ છે. માર્કેન્સિયા કોનું ઉદાહરણ છે? તો કે સર માર્કેન્સિયા છે તો લીવરવર્ટ્સનું ઉદાહરણ છે, જે દ્વિઅંગી છે. પછીનો ક્વેશ્ચન જુઓ. નીચે પૈકીની જોડીઓમાંથી કઈ એક કોષીય લીલ છે? લેમિનારિયા અને સરગાસમ. ખોટી વાત છે. ક્લોરેલા અને સ્પાઇરુલિના કેવી છે? એક કોષીય લીલ છે. આથી આન્સર તરીકે આવશે B. ભ્રૂણધારીમાં કોનો સમાવેશ થાય? તો સર આવું તો ટેક્સ્ટ બુકમાં તો નથી. તો આપણે આવું ભણાવ્યું હતું કે નહોતું? પણ હા ભણાવ્યું હતું. આપણે પહેલા ચાર્ટ લખાયો હતો જેમાં આપણે પહેલું ડિવિઝન પાડ્યું હતું કે જેમાં પેશી આયોજન છે કે નહીં. તો કે જેને પેશી આયોજન જેમાં આવતું હતું એને આપણે શું કહ્યું હતું? એમ્બ્રિયોફાઇટા કીધું હતું. જેની અંદર પેશી આયોજન જોવા નહોતું મળતું એને આપણે થેલોફાઇટા કીધું હતું. તો આમાં જો કેની અંદર ભ્રૂણતા એમ્બ્રિયોફાઇટા છે કે સર લીલ છે? તો કે નહીં, એ નથી. ફૂગ છે? નહીં. દ્વિઅંગી વનસ્પતિઓ છે? તો આન્સર તરીકે આવશે દ્વિઅંગી વનસ્પતિ. દ્વિઅંગી, ત્રિઅંગી, આવૃત, અનાવૃત બધાનો એમ્બ્રિયોફાઇટાની અંદર સમાવેશ થાય. અત્યંત સાદી અને આદિ ગર્ભધારી વનસ્પતિઓ કઈ છે? કે જો અહીંયા જો લીલ આપ્યું હોત ને તો ડાયરેક્ટ લીલ જ આન્સર બધા મૂકી. આપણે હમણાં કીધું એમ્બ્રિયોફાઇટાની અંદર સમાવેશ થતો હોય એવું કોણ છે? ગર્ભધારી એટલે કે એમ્બ્રિયોફાઇટા. પહેલી એવી વનસ્પતિઓ કે જેની અંદર ગર્ભ છે અને આદિ એટલે લખો એટલે પહેલી વસ્તુ આપણે ગણવાની. તો કોણ આવે? તો કે સર દ્વિઅંગી આવશે. તો આન્સર તરીકે આવશે દ્વિઅંગી. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ ભાઈ, કયો છે નેક્સ્ટ ક્વેશ્ચન? મોસ અને લીવરવર્ટ્સ છે શું? ત્રિઅંગી છે, આવૃત બીજધારી છે, દ્વિઅંગી છે કે મોનેરા છે? તો કે સર તો દ્વિઅંગી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેમાંથી કઈ વનસ્પતિ હરિત દ્રવ્ય ધરાવે છે? ફૂગ ધરાવે? તો કે સર નો ધરાવે. મશરૂમ ધરાવે? તો કે સર નહીં, કેમ કે મશરૂમ છે એક પ્રકારની ફૂગ છે. બેક્ટેરિયોફાઇજ, વાયરસ છે એ તો કોઈ દિવસ ન ધરાવે. દ્વિઅંગી છે એ ધરાવે છે. તો આન્સર તરીકે આવશે દ્વિઅંગી. નેક્સ્ટ ક્વેશ્ચન.
સૌ પ્રથમ ભ્રૂણધારી વનસ્પતિ જૂથ કયું છે? દ્વિદળી, દ્વિઅંગી, ત્રિઅંગી કે એકદળી? દ્વિઅંગી આવે. નેક્સ્ટ ક્વેશ્ચન, ફ્લોરાઇડેન્સ 7 ની રચના કોના જેવી હોય? તો કે સર આપણે જ્યારે ભણ્યા હતા ત્યારે ભણાવ્યું હતું કે એમાઇલોપેક્ટિન અને ગ્લાયકોજન જેવી આપણને જોવા મળે છે. નર અને માદા જન્યુજનકમાં સ્વતંત્ર અને મુક્ત જીવી છે. કેની અંદર આપણને જોવા મળે કે નર અને માદા જન્યુજનક છે એ સ્વતંત્ર હોય અને મુક્ત જીવી હોય? રાઈની અંદર જોવા મળે જન્યુજનક મુક્ત? તો કે નહીં. કેસ્ટર એટલે કે એરંડાની અંદર નહીં. પાઇનસની અંદર નહીં. સ્ફેગ્નમ, સ્ફેગ્નમ શું છે? મોસ. મોસ કોની અંદર આવે? દ્વિઅંગીની અંદર. આથી આન્સર તરીકે આવશે ડી. કુંડમલી આમાં હાજર હોય છે. કુંડમલી એટલે શું થાય? તો કે સર ગામા કપ આપણે ભણી ગયા હતા. કોની અંદર આવતા હતા? દ્વિઅંગી. દ્વિઅંગીમાં કોની અંદર? તો કે સર લીવર વર્ષની અંદર આપણને જોવા મળતા હતા. એટલે કે કેટલાક લીવર વર્ષની અંદર આપણને ગામા કપ જોવા મળે છે, જેના દ્વારા શું થાય? તો કે સર વાનસ્પતિક પ્રજનન થાય. જે જગ્યાએ પડે ગામા કપ, એટલે કે ગામા કપની અંદર આવેલું ગામા જે જગ્યાએ પડે ત્યાં શું થાય કે નવું લીવર વર્ષ ઉત્પન્ન થાય. કોઈ સંશોધન કરનાર વિદ્યાર્થી કોઈ ચોક્કસ લીલ મેળવે છે, એની અંદર શું જોવે છે? તો કે સર એની અંદર એને ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ ડી ની સાથે ફાઇકોએરિથ્રિનની હાજરી જોવા મળે. ભાઈ ફાઇકોએરિથ્રિન હોય ને ક્લોરોફિલ ડી હોય તો કઈ લીલ આવે? તો કે સર રાતી લીલ આવે, એટલે કે રેડ આલ્ગી આવે. તો રેડ આલ્ગીનો આન્સર હશે. રેડ આલ્ગીન બીજું શું કહેતો કે સર રોડ ઓફ આઇસી કહેવાય, એટલે કે એ આન્સર તરીકે આવશે. પછીનો ક્વેશ્ચન જુઓ ભાઈ, કુંડમલી દ્વારા પ્રજનન કોના દ્વારા થાય? એટલે કે કયું પ્રજનન છે? વાનસ્પતિક, લિંગી, બીજાણુ દ્વારા થતું અલિંગી કે જન્યુઓ દ્વારા થતું લિંગી? સર વાનસ્પતિક પ્રજનન છે. દ્વિઅંગી વનસ્પતિમાં અંગોને પર્ણો જેવા અને પ્રકાંડ જેવા તરીકે ગણવામાં આવે છે અને વાસ્તવિક પર્ણો અને પ્રકાંડ છે એ એમાં નથી. કારણ કે શું કામે નથી? દ્વિઅંગી વનસ્પતિમાં અંગોને પર્ણો જેવા કહેવામાં આવે છે અથવા તો પ્રકાંડ જેવા કહેવામાં આવે છે. શું કામ કહેવામાં આવે છે? અને એમાં વાસ્તવિક પર્ણ અને પ્રકાંડ નથી. શું કામે નથી? તેમાં વાહક પેશીનો અભાવ હોય છે, એટલે બિનહરિત છે. તેઓ પર્ણ અને પ્રકાંડ તરીકે કાર્ય કરતા નથી કે આપેલ તમે? બિનહરિત તો નથી, હરિત છે બધા જ, એટલે કે બધા ઓપ્શન આવશે નહીં. હવે આ બેમાં ચેક કરો. વાહક પેશીનો અભાવ છે એટલે કે પર્ણ અને પ્રકાંડ તરીકે કાર્ય કરતા નથી. એટલે તો કે આપણે ભણી ગયા કે દ્વિઅંગી વનસ્પતિમાં વાહક પેશી આવેલી નથી. આથી એને આપણે શું નથી કહેતા? તો કે સર એમાં પ્રકાંડ ને પર્ણ કહેતા નથી. તો આન્સર તરીકે આવશે એ. નેક્સ્ટ ક્વેશ્ચન, આ જ છેલ્લો ક્વેશ્ચન હતો. તો અહીંયા આપણે જે તમારી ટેસ્ટ લેવાની હતી 20 ડિસેમ્બરે એનું સોલ્યુશન આ રીતે આપણે જોયું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરીથી ભેગા થઈ હશું તારીખ 20/12/2021ની ડીપીપી સોલ્યુશનથી. જો કેમિકલ બોન્ડિંગની ડીપીપી સોલ્યુશન છે તો આપણે ચાલુ કરીએ કેમિકલ બોન્ડિંગની ડીપીપી સોલ્યુશન. ચાલો, ફર્સ્ટ ક્વેશ્ચન શું કહે છે આપણને કે દ્વિબંધમાં પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય. દાખલા તરીકે કોઈ એ અને બી વચ્ચે દ્વિબંધ બને છે તો આમના વચ્ચે ઓછામાં ઓછી કેટલી ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય? 4 ઇલેક્ટ્રોનની થતી હોય, કારણ કે એક અહીંથી 1 2 3 અને 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય. ચાલો 7 નેક્સ્ટ. ચાલો, શું છે? નીચેનામાંથી કયા સંયોજનમાં બંધ વચ્ચેનો ખૂણો મહત્તમ હોય છે? પહેલી વસ્તુ કે આ sp3 હાઇબ્રિડાઇઝેશન ધરાવે, એટલે એનો બંધ ખૂણો લગભગ 109 ડિગ્રી ને 28 મિનિટનો હશે. હવે BF3 છે, BF3 છે એ sp2 સંકરણ ધરાવે. કયું સંકરણ ધરાવે? sp2. હવે આપણને ખબર છે PF3 છે કયું સંકરણ ધરાવે મેળવી લ્યો, કારણ કે ફોસ્ફરસની બાયતમમાં 5 અને પેલાની બાયતમમાં 21 થાય એટલે આ 26, કારણ કે બાયતમ કક્ષકના ઇલેક્ટ્રોનનો સરવાળો પછી ભાગાકાર કરવાનો હોય. જો તમે રેગ્યુલર કેમિકલ બોન્ડિંગ એટલે 8 વડે ભાગાકાર એટલે 8 દુ 16, 8 તેરી 24 થશે. 24 ભાગ ચાલશે, સોરી 8 તેરી 24, 24 ચાલશે, 2 વધે શેષ 2 એકા 2 એટલે 4. એટલે આનું સંકરણ એ sp3 અને એમોનિયાનું આપણને ખબર છે sp3. હવે જેમ સંકરણ ઓછું હશે એમ એનો ખૂણો મોટો થાય. એટલે BF3 હોય તો એનો આ F, IF અને IF, એટલે આ ખૂણો લગભગ ઓછામાં ઓછો 120 ડિગ્રીનો હોય છે. કેટલો હોય છે? 120. ને જો sp સંકરણ હોય તો આપણને ખબર છે કે રેખીય હોય, અને રેખીય હોય તો એનો ખૂણો 180 ડિગ્રીનો થાય.
કેટલો થાય 180 ડિગ્રીનો થશે. ધેટ્સ વાય આન્સર ઇઝ બી. નેક્સ્ટ શું છે કે ClO3 માઇનસનો આકાર કેવો હોય છે? ચાલો, ClO3 માઇનસ છે એનો આકાર કેવો હશે? તો ClO3 માઇનસનો આકાર હોય છે ત્રિકોણીય પિરામિડલ. કેવો હોય છે? ત્રિકોણીય પિરામિડલ. એટલે આન્સર આવશે એ, ત્રિકોણીય પિરામિડલ. ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. શું છે કે સલ્ફાનિક એસિડના કાર્બનિક દ્રાવકમાં, કયું? સલ્ફાનિક એસિડના કાર્બનિક દ્રાવકમાં ઉચ્ચ ગલનબિંદુ અને અદ્રાવ્યતાનું કારણ. હવે પહેલું તો સલ્ફાનિકલ એસિડ તમને ખબર હોવી જોઈએ. તો આ સલ્ફાનિકલ એસિડ એટલે આ થશે કમ્પાઉન્ડ S ડબલ બોન્ડ O H અને N H. આ સલ્ફાનિકલ એસિડ થાય. આમાં જો આ બાજુથી ખેંચે અને આ બાજુથી ખેંચે એટલે બે બાજુ દ્વિપોલાર છે. પોલાર સિસ્ટમ એટલે શું થાય કે ધ્રુવીયતા, પોલરાઇઝેશન કરવું એટલે કે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવો. એટલે ડ્રીપોલરાઇઝેશનને કારણે શું થશે કે આ કમ્પાઉન્ડની અંદર ઊંચું ગલનબિંદુ અને અદ્રાવ્યતા જોવા મળતી હોય છે. ચાલો નેક્સ્ટ શું છે કે બે તત્વો વચ્ચે જ્યારે પણ તમે બંધ બનાવો છો ત્યારે સહસંયોજક બંધ બને છે. સહસંયોજક ક્યારે બને કે જ્યારે વિદ્યુત ઋણતાનો તફાવત 0 હોય અથવા વિદ્યુત ઋણતાનો તફાવત જ ન હોય. કારણ કે જો વિદ્યુત ઋણતાનો તફાવત હોય તો એ આયનીય બંધ બનાવે, પણ સહસંયોજક બંધ પૂછ્યું છે તો વિદ્યુત ઋણતાનો તફાવત કેવો હોવો જોઈએ? 0 હોવો જોઈએ, એટલે અથવા બેની વિદ્યુત ઋણતા સમાન હોવી જોઈએ. ચાલો હવે શું છે કે P4O10 માં સિગ્મા બંધની સંખ્યા મેળવવાની છે. હવે પહેલી વસ્તુ કે P4 છે એટલે આ રીતના તમે સ્ટ્રક્ચર બનાવો. O એકા, પછી એકા ક્રોસ આ રીતના આ વચ્ચે બોન્ડ અને એક આમની વચ્ચે, અને અહીંયા ડબલ બોન્ડ થી O, ડબલ બોન્ડ થી O, ડબલ બોન્ડ થી O, ડબલ બોન્ડ થી O. ચાલો હવે શું કરશો સાહેબ? આની અંદર આપણે 1 2 3 4 5 6 7 8 9 પછી અહીંયા 10 11 12 13 14 15 અને આ 16. 16 દ્વિબંધ 16 બની શકે હે ને? બસ યસ સર, 16 બની શકે. ધેટ્સ વાય આન્સર 16 સિગ્મા. કારણ કે આ ઓક્સિજન સાથે બીજો તો પાઈ બંધ છે એટલે 16 બંધ બની શકે. ચાલો નીચેની જોડમાંથી કઈ જોડ સમ ઇલેક્ટ્રોનિક ઘટકો ધરાવતી નથી? કઈ જોડ છે એમાં જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન નથી એવું કહે છે આપણને? પેલું જુઓ PO4 3 માઇનસ SO4 માઇનસ 2 ClO4 માઇનસ 2. હવે ફોસ્ફરસની બાહ્યતમ કક્ષામાં કેટલા? ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15 એટલે 15 ઇલેક્ટ્રોન હોય. એક મિનિટ, ચાલો 15 ઇલેક્ટ્રોન હોય. પ્લસ ઓક્સિજનની પાસે કેટલા હોય સર? 16 હોય. 16 ચોક 64, 64 ને પ્લસ 3 ઉમેરે છે 15 પ્લસ કેટલા થશે? 15 ને 10 અહીંયા 74, 74 ને 5 69, 69 ને 3 70, 71 ને 72. ચાલો હવે જો સલ્ફરની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? સર સલ્ફરની બાહ્યતમ કક્ષામાં 16 ઇલેક્ટ્રોન હોય. પછી ઓક્સિજન 64 અને કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે? 2 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે 16 ને પ્લસ કેટલા થશે? સર 16 ને પ્લસ 64 70, 70 ને 2 72. ચાલો આ બે આ તો છે જ મારા ખ્યાલથી આ છે, પણ SO3 માઇનસ 2 આ જો ગણો SO3 અહીંયા ગણો, આ ઉપરનું તમે ClO4 માઇનસ કરી નાખો એમાંય છે. SO3 સલ્ફરમાં બાહ્યતમ કક્ષામાં 16 પ્લસ ઓક્સિજન 16 પ્લસ 16 કેટલા થશે? 32, 32 પ્લસ 16 48 અને 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે 50 ને આ કેટલા થયા? સર આ 66 થયા હે ને? આ 66 થયા. હવે CO3 માઇનસ 2 કરો તો કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? સર 6 હોય. પછી બરોબર છે, કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા હશે? 6 ઇલેક્ટ્રોન હોય. પછી તમે આવો તો ઓક્સિજન કેટલા હશે? 48. અહીંથી જ ખબર પડી ગઈ નથી, કારણ કે 6 ને 2 50 એટલે આ 56 જ થયા. ધેટ્સ વાય આ જોડ નથી, એટલે આન્સર સી. ચાલો નીચેનામાંથી કયા કમ્પાઉન્ડમાં હાઇડ્રોજન બંધ હાજર નથી? બરોબર છે, નીચેનું આમાંથી તમે કમ્પાઉન્ડ પસંદ કરો કે જેની અંદર હાઇડ્રોજન બંધ હાજર નથી. તો હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે H2S માં હાઇડ્રોજન બંધ હાજર હોતો નથી,
કારણ કે હાઇડ્રોજન બંધ કોની સાથે બનાવે? વધુ વિદ્યુતઋણીય ઘટક સાથે જ બનાવે. સર ગ્લિસરીન, ગ્લિસરીન એટલે શું થાય ખબર છે ને? CH2OH, CHOH અને CH2OH. એટલે આમાં તો ઓબ્વિયસલી હાઇડ્રોજન બંધ હાજર છે. ઓકે, ચાલો 7 નેક્સ્ટ. ચાલો 10મો પ્રશ્ન શું કહે છે? બહુ મસ્ત પ્રશ્ન છે કે એમાં દ્વિધ્રુવીય ચાક માત્રા વધારે હશે. અહીંયા જુઓ, હવે અહીંયાથી ઇલેક્ટ્રોન આ બાજુથી ઓક્સિજન તરફ ખેંચે. હવે આ બે શું છે? ટ્રાન્સ છે. ટ્રાન્સ છે એટલે આ બાજુ ખેંચે, આ બાજુ ખેંચે, એટલે બેની દ્વિધ્રુવીય ચાક માત્રા 0. અહીંયા કેવા છે? ટ્રાન્સ જ છે, વિરુદ્ધ બાજુ છે એટલે I0, I0, I ટ્રાન્સ છે સાહેબ. સોરી, ઊંધું થઈ ગયું. I ટ્રાન્સ છે એટલે દ્વિધ્રુવીય ચાક માત્રા આની 0, એટલે દ્વિધ્રુવીય ચાક માત્રા 1 ની જ વધારે છે, જે ઓપ્શન A છે. ચાલો નેક્સ્ટ. બહુ મસ્ત પ્રશ્ન છે આ પણ, કે પ્રથમ કાર્બન અને બીજા કાર્બનના સંકરણ જણાવો. તો પ્રથમ કાર્બન તે 4 સંયોજકતા આપેલી છે એમનેમ, તો એ તો sp3 થયું. અને બીજા કાર્બન દ્વિબંધથી ઓક્સિજન સાથે જોડાવેલો હોય એટલે sp2. આમાં કોઈ વિચાર જ નથી કરવાનો જાજો. sp3 અને sp2 આન્સર C. ચાલો, શું કહે છે કે N2 અણુની ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોનની રચના આપી છે આ પ્રમાણે. ડન. હવે એ લોકો એવો કહે છે બંધ ક્રમાંક કેટલો? તો બંધ ક્રમાંક મેળવવા આપણી પાસે એક સૂત્ર હતું કે બંધ ક્રમાંક ઇઝ ઇક્વલ ટુ 1/2 NB - Na. શું હતું સૂત્ર? 1/2 NB - Na. ચાલો, બોન્ડ ઇલેક્ટ્રોન. બોન્ડ ઇલેક્ટ્રોન એટલે સ્ટાર વગરના ઇલેક્ટ્રોનની બોન્ડ ઇલેક્ટ્રોન એટલે 2, 2 ને 2 4 ને 2 6 ને 2 8, એટલે 8 થયા. માઇનસ અબંધકારક એટલે સ્ટાર વાળા 2 અને 2 જ છે એટલે 2 જ છે. ચાલો, એટલે 6/2 એટલે 3. ધેટ્સ વાય એની વચ્ચે 3 બોન્ડિંગ હોવા જોઈએ. એટલે ઓમે N2 હોય તો અહીંથી જોવાનું જ નહીં, કારણ કે N2 ની ધરા અવસ્થામાં 3 બોન્ડિંગ જ હોય. જો ઉત્તેજિત અવસ્થા થાય તો ચેન્જીસ થાય, પરંતુ ધરા અવસ્થામાં તો 2 જ હશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન શું છે જોઈએ, કે મિથેનોલનું ઉત્કલન બિંદુ મિથાઇલ થાયોલ કરતા ઊંચું હોય છે. એક ચોખ્ખું ચટ એવું ઉદાહરણ છે કે મિથેનોલમાં આંતરાણવીય હાઇડ્રોજન બંધ હોય. કઈ રીતે? જો આ મિથેનોલ છે CH3OH. રેડી? હવે અહીંયા તમે મિથેનોલ બીજો લ્યો તો અહીંયા આ બીજો CH3, એટલે એમની વચ્ચે આંતરાણવીય હાઇડ્રોજન બંધ હોવાને કારણે એના ગલન બિંદુ કેવા હોય છે? ઊંચા હોય છે. મિથાઇલ થાયોલ શું કામ નહીં? મિથાઇલ થાયોલ એટલે શું થાય ખબર છે? SH. હવે SH માં ક્યાંય હાઇડ્રોજન બંધ જ ન હોય. એટલે મિથેનોલમાં શું હોય છે? આંતર, એમાં ભૂલ ન કરતા ઓપ્શનમાં આંતઃઆણવીય ન હોય, આંતરાણવીય હાઇડ્રોજન. આંતર કોને કહેવાય? બીજા કોઈ કમ્પાઉન્ડ સાથે હાઇડ્રોજન બનાવે તો આંતર, અને પોતાના કમ્પાઉન્ડના બીજા ઓક્સિજન, ફ્લોરિન કે નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન બંધ બનાવે તો એને આંતઃઆણવીય હાઇડ્રોજન. આંતર અને મિથાઇલ થાયોલમાં આંતઃ, પણ આ ખોટું છે, એની વચ્ચે હાઇડ્રોજન બંધ જ ન હોય. એટલે આપણે આ તો ઓપ્શનમાં જ ડાયરેક્ટ ખબર પડી જાય. એટલે અહીંથી 7 નેક્સ્ટ. ચાલો, નીચેનામાંથી કોનો આકાર NH3 જેવો હોય છે? ચાલો પસંદ કરો, કોનો આકાર NH3 જેવો હશે? NH3 નો આકાર કેવો હોય? કે સર આ રીતનું હશે. ઓકે, અયુગ્મિત ઇલેક્ટ્રોન. પેલાનું સંકરણ મેળવી લ્યો. NH3 નું આપણને ખબર છે sp3 છે, તો SO3 - 2 નું કેટલું હશે? સલ્ફરની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 6. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 અને આ 6 કેટલા થયા? 6 × 6 = 24 થયા. 24 ને 2 ઇલેક્ટ્રોન મેળવે 26. કેટલા વડે ભાગ ચડાવશો? 8 વડે. 8 તેરી 24. 2 વધે, 2 વડે ભાગ ચલાવશો એટલે 2. શું થયું? 3 ને 1 4, એટલે આનું સંકરણ sp3. હવે બેના સંકરણ જો સમાન હોય તો બેના આકાર સમાન હશે, એટલે આન્સર આવશે A. 7 નેક્સ્ટ. ચાલો લાસ્ટ પ્રશ્ન છે. શું છે જો તો, H2 અને Cl2 ના અણુમાં આંતરાણવીય આંતર અનુક્રમે 74 છે, એટલે H2 + Cl2 ઇટ્સ ગીવ HCl. તો HCl ની બંધ લંબાઈ H2 નું કેટલું છે? 74. ક્લોરીન નું કેટલું છે? 198. તમારે એક હાઇડ્રોજન ને એક ક્લોરીન જોડાય છે ને, તો H2 નું તમારે આ મેળવ્યું એટલે 74/2. અને તમારે આ બાજુ શું કરવું પડે? ક્લોરીન 198/2. 198/2 એટલે કેટલા થાય? 99. અને 74/2 એટલે થાય 37. 37 + 99 એટલે 136. That is your answer. બહુ ઇઝી પ્રશ્ન છે. 136. ચાલો આપણે અહીંયા આપણી એક્ઝામ કરી દઈએ સબમિટ. આ બધું ભૂસી નાખીએ અને એક્ઝામ કરી દઈએ સબમિટ. બહુ ઇઝી કેમિકલ બોન્ડિંગના પ્રશ્નો હતા.
આપણે ફરીથી આવી ડીપીપી સાથે ફરીથી પાછા મળશું ને 60માંથી 60 માર્ક્સ લઈને આપણે આવશું. ઓકે, ત્યાં સુધી આપણે ટ્યુન વિથ અવર ચેનલ એન્ડ સબસ્ક્રાઇબ અવર ચેનલ.